ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વંદરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. કાળઝાળ ગરમી વચ્ચે જૂનાગઢમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાનની વિજય વિશ્વાસ સભા. વાણંદ સોસાયટીની સમસ્યા અંગેના મિરર ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. બહેનોએ ઉત્સાહભેર મતદાન જાગૃતિ માટે મહેંદી મૂકી લોકશાહીના મહાપર્વને બનાવ્યું રૂડું. અને ગાયત્રી શક્તિપીઠ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. લોકસભા ચૂંટણીને લઈને આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં વિજય વિશ્વાસ સભા યોજી ભાજપના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો. ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ બેઠક મળે તે માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. આ પ્રમાણે ગુજરાતની સુરત બેઠકને બાદ કરતા અન્ય 25 લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થાય તે માટે નરેન્દ્ર મોદી બુધવારથી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવ્યા છે, જેનો પ્રારંભ તેઓએ ડીસા અને હિંમતનગર ખાતે જાહેર સભાને સંબોધીને કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન આડે 5 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બીજા દિવસના ચૂંટણી પ્રવાસની શરૂઆત વલ્લભ વિદ્યાનગર ખાતે વિજય વિશ્વાસ સભા સાથે કરી હતી. આ પછી સુરેન્દ્રનગર સભામાં સંબોધન બાદ નરેન્દ્ર મોદી જૂનાગઢમાં કૃષિ વિશ્વવિદ્યાલયમાં મેદાન પર આયોજિત વિજય વિશ્વાસ સભા ખાતે પહોંચ્યા હતા. નિર્ધારિત સમય કરતા મોડા પહોંચેલા નરેન્દ્ર મોદીનું પાર્ટીના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં સભાના સ્ટેજ પરથી વડાપ્રધાને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. આકરા તાપમાં લોકસભાની જૂનાગઢ, પોરબંદર અને અમરેલી બેઠકના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આવેલા નરેન્દ્ર મોદીને સાંભળવા માટે કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શ્રોતાઓને હીટવેવની અસર થાય અને તબિયત લથડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સભા સ્થળે આરોગ્ય વિભાગની 4 ટીમ, 4 સ્ટ્રેચર, 40 પેરામેડિકલ ઓફિસર અને 2 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ORSના 2000 પેકેટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોદીની ચૂંટણી સભાને લઈને આઈજી નિલેશ જાજરિયાની સૂચનાથી એસપી હર્ષદ મહેતા દ્વારા 2200થી વધુ સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા કારણોસર સ્ટેજ આસપાસ એસપીજી કેન્દ્રીય એજન્સીના સુરક્ષા કર્મીઓ ખડે પગે રહ્યા હતા. હેલીપેડથી સભા સ્થળ તેમજ મોતીબાગ, ટીંબાવાડી સહિતના વિસ્તારમાં પોલીસ, SRP, હોમગાર્ડ, GRD વગેરેને તૈનાત કરવામાં આવ્યા હતા. જય ગિરનારી, જય જય ગિરનારી. મારું સૌભાગ્ય છે કે ગિરનારની ધરતી પર આવું અને આટલા બધા સંતોના દર્શન થાય. શેરનાથ બાપુ દેખાય છે ને મુક્તાનંદજી બાપુ નજરે પડે, અમારા મહેશગીરી દેખાય છે. આપ સૌ સંતોને, વડીલોને મારા ખૂબ ખૂબ પ્રણામ. અને જે ઉત્સાહ અને ઉમંગ હું ગુજરાતમાં જોઈ રહ્યો છું, આમ તો ઘરનો છોકરો હોય એટલે આશીર્વાદનું મન તો હોય જ બધાને. પણ જે ઉત્સાહ અને ઉમંગ હું જોઈ રહ્યો છું, આ પ્રેમ, આ આશીર્વાદ એ ખૂબ મોટી મારી મૂડી છે બાપા. અને મને ગર્વ થાય કે જે જમીન પર બેસીને મેં આપ સૌના ચરણોમાં શિક્ષા દીક્ષા લીધી,
એ આજે દુનિયાની કસોટીએ પાર ઉતરી રહી છે. આપ સૌએ વડીલોએ મને આપેલી શિક્ષા, મને આપેલી દીક્ષા, મને આપેલા સંસ્કાર, આજે હું એને સલામ કરું છું કે તમારા એ સંસ્કારને કારણે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે, અને મહેનત એ કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે. અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારે પાછું વળીને જોયું નથી. મેરા ભારત, મેરા પરિવાર. એ જ ભાવ સાથે અનેક મોટો સંકલ્પ લઈને કામ કરું છું. અને 2024માં એક બહુ જ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારા આવનારો સમય, ઈશ્વરે આપેલી ઉંમર पल पल देश माटे खपावी देवी है. मैं तो सोच करके कभी कभी कांप जाता हूं, अगर सरदार वल्लभ भाई पटेल न होते तो उन्हें गुजरात के गौरव की चिंता वो लोग न करते और मेरा जूनागढ़ भी पाकिस्तान के पास चला गया होता. ये मेरे गिर के शेर दुनिया के सामने गर्जना करते हैं, वो हमारे पास नहीं होते. दोस्तों, साथियों, ये सरदार पटेल है जिनका इतना बड़ा योगदान कि आज मैं आपके बीच बैठ करके हम लोग भारत का भाग्य लिखने के लिए बात कर सकते हैं. दोस्तों, 7મી મે આપણે ત્યાં મતદાન છે, દાડા બહુ રહ્યા નથી. આપણે વધુમાં વધુ મતદાન કરાવવું છે. ભાઈ, બધા રેકોર્ડ તોડવા છે, તોડશો. તમારા બૂથમાં બેસવું પડે કે ભાઈ ગયે વખતે 600 વોટ પડ્યા હતા, વખતે 750 પડવા પડે, વોટ વધારે પડવા પડે. અને વોટ આપવા જાવ તો ગામમાં નાના સરઘસો કાઢીને જાઓ. ભાઈ, એક ગામ હોય તો 10 વાગે પહેલા 25 જણના 10-30 સરઘસ નીકળે. थाड़ी वगाड़ता वगाड़ता श्री राम करता जाइए અને લોકતંત્ર કો ઉત્સવ મનાઈએ ને ધમાધમ વોટ કરીએ. ભલા એક જ દિવસમાં જૂનાગઢના તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બુધવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રીએ સ્થિર રહ્યા બાદ મોડી સાંજ સુધી ગરમીનું આકરું આક્રમણ જોવા મળ્યું હતું અને રાત્રિના તાપમાન વધીને 26.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ગઈકાલની સરખામણીએ આજે રાત્રિના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો હતો, જ્યારે બીજી તરફ બુધવારે સવારે 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યા બાદ આજે સવારે 3.9 ડિગ્રી તાપમાન વધીને 24.9 ડિગ્રી નોંધાયું હતું. આમ સવારે ગરમી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 64% થઈ ગયું હતું, જેના પરિણામે સૂર્યોદયની જનજીવન પર વધુ અસર થવા પામી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 4.8 કિલોમીટરની નોંધાઈ હતી. જૂનાગઢમાં વાણંદ સોસાયટીની સમસ્યા અંગેનો મિરર ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. મેયરના વોર્ડમાં આવેલ વાણંદ સોસાયટીના રહીશોએ અનેક સમસ્યાને લઈને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સ્થાનિક લોકોની વેદનાને મિરર ન્યૂઝ ચેનલ વાચા આપી અને અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની ધારદાર અસર જોવા મળી છે. અને શહેરના વોર્ડ નંબર 9માં દાતા રોડ નજીક વાણંદ સોસાયટી પાસે આવેલ તળાવની મહાનગરપાલિકા દ્વારા સફાઈ શરૂ કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક લોકોએ મિરર ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને ચોમાસામાં દાતા ડુંગર પરથી પાણીનો પ્રવાહ આવે તો પણ મુશ્કેલી ન સર્જાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગત ચોમાસામાં પડેલા ભારે વરસાદ બાદ વાણંદ સોસાયટીમાં રહેતા અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની થઈ હતી. હવે આગામી દિવસોમાં જ ચોમાસાની ઋતુનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ફરી આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે દાતા રોડ નજીક આવેલા તળાવની સફાઈ કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે 4 ટ્રેક્ટર, 1 ફ્રન્ટ લોડર, 4 જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. આ સફાઈ કામગીરી દરમિયાન બુધવારે 50 ટન કચરો એકત્રિત કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ તળાવની સફાઈ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે. સ્થાનિક લોકોએ સોસાયટીમાં સીસીટીવી કેમેરા ગોઠવવા અને તળાવ ફરતે દિવાલ બનાવવાની પણ કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તો અમે જે 2 દિવસ પહેલા અરજી કરેલી હતી તેના હિસાબે આજે મહાનગરપાલિકાએ કામ શરૂ કરી દીધું છે, તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ મારે ઘર પાસેનું જે તળાવ છે ત્યાં એ લોકો એમ કહે છે કે અમારામાં નથી આવતું, એ મામલતદારમાં આવે છે. પણ ત્યાંના અમારા એસઆઈ એમ કીધું છે કે હું મામલતદારમાં અરજી કરું છું ને એ સાફ કરવા જવાબદારી મારી છે. તો હું એને પણ કહીશ કે તમે વહેલી તકે તળાવ સાફ કરાવો, જેથી ચોમાસામાં ગયા વર્ષે અમારી સ્થિતિ થઈ હતી આ વર્ષે પણ ન થાય. અને ગટર રસ્તાને જે મેન અમારે પુલ છે, પુલમાં અમારે આવી જઈ શકાતું નથી, હલાતું નથી. ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે, એટલે રોડ રસ્તા કરાવો, તળાવ સાફ કરાવો, એ જ અમારી માંગ છે, બીજું કશું નહીં. 2 દિવસ પહેલા જે જુનાગઢ મિરર તેમજ બીજા બધા મીડિયાઓ થકી જે આ વાણંદ સોસાયટીનો અહેવાલ જે બૈરાઓ થકી આપેલો હતો, તે અહેવાલ બાદ કોર્પોરેશનમાંથી કામકાજ માટે 2 જેસીબી 2 ટ્રેક્ટર ને આવી ગયેલા છે. આજથી એની ગટરના મોઢા સાફ કરવાનું કાર્ય ચાલુ કરી દીધું છે. સવારે મોહનભાઈ, મેયરના પ્રતિનિધિ તરીકે મોહનભાઈનો તેમજ વોર્ડ પ્રમુખ કમલભાઈ નો ફોન આવેલો અને એસઆઈ હિતેશભાઈને મોકલેલ અને એને બધું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી જેસીબીઓ જશે નહીં. તમારું કાર્ય વાણંદ સોસાયટીનું પૂરું થાય અને પછી જ જેસીબી જશે. તેમજ તેમને એવું કીધું હતું કે જે મામલતદારમાં જે તળાવ આવે છે એનો રેકોર્ડ એસઆઈ એવું કીધું કે હું કરીશ અને 2-4 દિવસમાં એ પણ કાર્ય ચાલુ કરાવી દઈશ એવું કીધું છે. તેમજ મોહનભાઈ એવું કીધું છે તમારી જે દિવાલ મંજૂર થઈ ગઈ છે એનું પણ વહેલામાં વહેલી તકે 2 દિવસમાં કાર્ય ચાલુ કરાવી દે. તેમજ કેમેરાની જે અરજી છે કોર્પોરેશનમાં તેમાં પણ કામ આગળ વધારે જે વહેલામાં વહેલું આવે કેમેરા એ રીતના પ્રયત્ન કરીશું. એટલે આપણે અહીંયા જે વાણંદ સોસાયટીની બહેરાઓ જે મતદાનનો બહિષ્કાર કર્યો છે તેને સમજાવી અને પ્રયત્ન કરશું કે વધારેમાં વધારે મતદાન કરે એવું બસ આપણું ઈચ્છા છે. અને જે કાર્ય અધૂરું છે એ પૂરું કરાવે એ આપણી ઈચ્છા બસ. 1 મે કામદાર એકતા માંગણી દિવસે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને કામદાર, ખેડૂતો, ખેતમજૂરો, યુવાનો અને આમ જનતાના પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને તમામને ₹26,000નું લઘુત્તમ વેતન, કાયમી પ્રકારના કામ પર કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી 10,000 પેન્શન આપવા તેમજ ટેકાના ભાવનો દર 50%નો કાયદો બનાવવા સહિતની માંગણી કરવામાં આવી હતી. તમામ ગરીબો, મધ્યમ ખેડૂતો, મજદૂરો અને એક વખત દેવું માફ કરવા, મજદૂર વિરોધી 4 લેબર કોડ રદ કરવા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે બટુકભાઈ મકવાણા, જીશાનભાઈ એડવોકેટ, આયશાબેન કાઠી, નીલોફરબેન સુમરા, ફિરોઝ શેખ, મનોજભાઈ ભટ્ટ, મેરામણભાઈ ઓડેદરા, કેડી સગારકા, બસીરુદ્દીન અંસારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ ઓફ ઇન્ડિયા, જુદી જુદી બ્રાન્ચના યુનિયનના પ્રતિનિધિઓ, ખેત મજદૂરો, ખેડૂત આગેવાનો, આજ મે દિન છે. મે દિન એટલે ગુજરાતની સ્થાપના દિવસ છે અને વિશ્વ કામદાર એકતા દિવસ છે, માંગણી દિવસ છે. આજ આખા દેશની અંદર મજદૂરોએ સરકારશ્રી સામે રજૂઆત કરી કે તમામ મજદૂરોનો લઘુત્તમ વેતન 26,000 પગાર હોવો જોઈએ, ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળવા જોઈએ, એમએસસી દાખલ કાયદાના ભાગરૂપે થવી જોઈએ, બેરોજગારોને રોજગારી મળવી જોઈએ, બેકારી ભથ્થું મળવી જોઈએ, મોંઘવારી માટે કાપ થવી જોઈએ. એવી 15 માંગણી સાથે અમે જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીને માનનીય મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું આવેદનપત્ર આપેલ છે રેલીના રૂપ. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં કડિયાવાડ શાક માર્કેટ ખાતે બહેનોએ ઉત્સાહભેર મતદાન જાગૃતિ માટે મહેંદી મૂકી લોકશાહીના મહાપર્વને રૂડું બનાવ્યું હતું. જેમ લગ્ન પ્રસંગે મહેંદીની રસમ કરવામાં આવે છે તેમ લોકશાહીના અવસરે મતદાન જાગૃતિ અર્થે બહેનોએ હાથે મહેંદી મૂકી છે. બહેનોએ પોતાના આંગણે શુભ પ્રસંગ હોય તેમ ઉત્સાહભેર મતદાન જાગૃતિ માટે પોતાના હાથે કલાત્મક મહેંદી મૂકી લોકશાહીના મહાપર્વને વધુ રૂડું બનાવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ચૂંટણી તંત્રએ મતદાન જાગૃતિ માટે વધુ એક આગવું અભિયાન હાથ ધર્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ચૂંટણી તંત્રએ મતદાન જાગૃતિ માટે વધુ એક આગવું અભિયાન શરૂ કર્યું છે, જેમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરે. ખાસ કરીને મહિલાઓ પણ પોતાનો મત આપવા માટે જાગૃત બને તે હેતુ સાથે જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ મહેંદી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિનો અનોખી રીતે સંદેશ પાઠવવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી શહેર અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ સ્થળોએ બહેનોએ મહેંદી મૂકીને મતદાનની અપીલ કરી હતી. જૂનાગઢ શહેરના કડિયાવાડ માર્કેટમાં વોટ ફોર શ્યોર તારીખ 7 મે મતદાન દિવસ, મતદાન મેરા અધિકાર, મતદાન ઉત્તમ મહાદાનની થીમ સાથે જરૂરથી મતદાન કરવા અને અન્યને પ્રોત્સાહન આપવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સાથે જ તારીખ 7 મેના રોજ અચૂક મતદાન કરવાના શપથ પણ લીધા હતા. મહેંદી સ્પર્ધામાં વિવિધ વિભાગના મહિલા અધિકારી, કર્મચારીઓ, બહેનો, વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈને લોકસભાના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર, જૂનાગઢ ICDS શાખા. છેલ્લા ઘણા વખતથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે 7/5/24ના રોજ મતદાન કરવા માટેના પ્રચાર પ્રસારણના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આજે અમે જુદી જુદી શાક માર્કેટોની અંદર, હાઈસ્કૂલ, કોલેજની અંદર મહેંદીની રસમ દ્વારા કે મહેંદી દ્વારા 7/5/24ના રોજ 100% મતદાન કરવું, આડોશ પાડોશને સાથે લઈને મતદાન કરવું, સપરિવાર મતદાન કરવા જશું એવી શપથ સાથે શપથ લેવડાવીએ છીએ અને પ્રચાર પ્રસારણની આ કામગીરી અમે કરીએ છીએ. હું પારુલ આડેસરા, સહાયક માહિતી નિયામક છું, માહિતી અને પ્રસારણ વિભાગમાં, અને જૂનાગઢ જિલ્લામાં મને મીડિયા નોડલ ઓફિસર તરીકે મીડિયાની નિમણૂક અપાઈ છે. તેમજ MCMCના સભ્ય સચિવ છું. આજે આપણા જિલ્લા ચૂંટણી તંત્ર છે એના અધિકારીઓ દ્વારા મહેંદી મૂકી બહેનો અને મહેંદી મૂકી અને મતદાર જાગૃતિનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યારે જૂનાગઢ છે એનો કડિયાવાડ શાક માર્કેટ વિસ્તાર છે, ત્યાંની આ બધી બહેનો છે અને એના હાથમાં વોટ કરજો, ફરજિયાત મતદાન કરવો એ આપણો હક છે, એની મહેંદી બહેનો દ્વારા મૂકવાનું એક સફળ અભિયાન ઉપાડાયું છે અને ઘણી બધી બહેનો એમાં સામેલ થઈ છે અને જે વધુને વધુ મતદાન થાય એનાથી પ્રેરિત મહેંદીના માધ્યમથી કરવામાં આવી રહી છે. કેશોદમાં રામનવમીની શોભાયાત્રામાં સહકાર આપનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ ખાતે રામનવમીના દિવસે સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી.
જેમાં વાહનો શણગારી ઝાંખી સાથે જોડાયેલા મંડળો સંસ્થાઓ શોભાયાત્રા દરમિયાન શરબત, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, નાસ્તાની વ્યવસ્થા કરનાર સંસ્થાઓ, મંડળો, દાતાઓ વગેરેનો સન્માન સમારંભ શ્રી વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો, પદાધિકારીઓના હસ્તે મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાળભાઈ સોલંકી અને લખનભાઈ કામરિયા એ દાતાઓ, મંડળો, સંસ્થાઓ અને અધિકારીઓ સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્ર જોશી અને લશ્કરી બાપુએ કર્યું હતું. ગઈ 17 તારીખે જે રામનવમીની ભવ્યથી ભવ્ય અને સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, તે આયોજન સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા ક્યારે બને? જ્યારે સમસ્ત હિન્દુ સમાજ તથા સામાજિક સંસ્થાઓનો સાથ અને સહકાર મળતો હોય ત્યારે જ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રાનું બિરુદ આપણે મળતું હોય. તો આ વર્ષે કેશોદની અંદર શોભાયાત્રામાં સૌરાષ્ટ્રની સૌથી મોટા શોભાયાત્રાનું બિરુદ મળેલું છે. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સ્પર્ધા રાખેલી હતી ફ્લોટ માટેની, પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમની. એ સ્પર્ધામાં નિર્ણય આજે જાહેર કર્યો અને તમામ હિન્દુ સમાજના જે ફ્લોટ હતા, તમામ ઠંડા પીણાના સ્ટોલ હતા, તમામ દાતાશ્રીઓ, તમામ પત્રકાર મિત્રો, તમામ જેનો સહયોગ મળેલો છે તેમનું આજે શિલ્ડ આપી અને સન્માન કરેલું હતું. અને આ સન્માન સમારોહની અંદર તમામ હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો અને તમામનો ખૂબ ખૂબ આભાર માન્ય છે. આવી જ રીતે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદને શોભાયાત્રામાં સાથ અને સહકાર આપતા રહ્યો એવી અપેક્ષા. અને આ વર્ષે સૌરાષ્ટ્રની સૌથી વિશાળ શોભાયાત્રા બની આવતા વર્ષે અમારી અપેક્ષા એવી છે કે ગુજરાતની સૌથી મોટી આપ સૌના સાથ અને સહકારની શોભાયાત્રા બને એવી શુભકામનાઓ. અને આ શોભાયાત્રા સફળ બનાવવામાં જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રાત અને દિવસ મહેનત કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ. ગાયત્રી શક્તિપીઠ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. ગાયત્રી પરિવાર સત્યમ સેવા યુવક મંડળ, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીજી લોકસેવા ફાઉન્ડેશન દ્વારા 175 શ્રીમદ ભાગવત કથા સેવા યજ્ઞનું આયોજન કરાયું છે. વેદ માતા ગાયત્રી માતાની કૃપા અને બ્રહ્મનિષ્ઠ તપોમૂર્તિ રામ શર્મા આચાર્યજીના આશીર્વાદથી સિદ્ધ ક્ષેત્રે ગિરનારની ગોદમાં મહાકાલેશ્વર મહાદેવના મુખ્ય યજમાન પદે દિવંગત પિતૃઓના મોક્ષ આત્માની શાંતિ અર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. ગિરનાર રોડ સ્થિત ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે સવારના 8 થી 12:30 વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવેલ છે. આ અભિનવ સર્વપિતૃ મુક્તિ ભાગવત કથામૃતનું પાન કરાવવા અર્થે વ્યાસપીઠ પર રવિભાઈ દવે બિરાજિત થશે, જેનો લાભ લેવા સર્વધર્મ પ્રેમી જનતાને આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે નાગભાઈ વાડા, મનસુખભાઈ વાજા, આશીષભાઈ રાવલ, અમુભાઈ પાનસુરિયા એ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. ગાયત્રી શક્તિપીઠ તરફથી અમે આ ગાયત્રી શક્તિપીઠ ઉપર 151 ભાગવત સપ્તાહ પાટલા પોથીનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનની અંદર શક્તિ ગ્રુપના આશીષભાઈ તથા રાજુભાઈ વ્યાસ તથા સત્યમ યોગ મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તથા અમુભાઈ પાનસુરિયા, શ્રીજી ફાઉન્ડેશન ટ્રસ્ટ, આ ચારે સંસ્થા મળી અને આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહનો હેતુ લોકોના જે પિતૃઓના મુક્તિ મોક્ષ માટે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક આવું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન પેલી 1/5/2024 થી 7/5/2024 સુધીનું આયોજન ગોઠવવામાં આવેલું છે. આ 7મી તારીખે પિતૃ તર્પણ યજ્ઞ માર્જન કરવામાં છે અને તેથી મતદાનનો સમય છે, તેથી પહેલાં લોકો મતદાન કરીને પછી કથા સાંભળશે એવું પણ અમે આયોજન પણ ગોઠવવામાં આવેલું છે. પહેલો મતની કિંમત છે એ રીતે અમારું આયોજન છે. ગાયત્રી શક્તિપીઠ ઉપર અમારા ગુરુદેવ રામ શર્મા આચાર્ય દ્વારા સાહિત્ય, લગ્ન, સંસ્કાર, યમ ક્ષેત્ર, આયુર્વેદિક કેમ્પો આવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે અને ગરીબ માણસોને વધુ લાભ મળે એ રીતે અમારો સ્ટાફ આશીષભાઈ, પછી મનસુખભાઈ, પાનસુરિયા સાહેબ તથા અમારા જીતુભાઈ મેનેજર તથા રજનીભાઈ તથા અન્ય ટ્રસ્ટ મંડળો અમારું આ કામ કરી રહ્યા છે. એ બદલ અમે ખૂબ આવો કાર્યક્રમ સફળ રહ્યા. રવિભાઈ શાસ્ત્રી દ્વારા આ 141મી કોઈ જાતના ફી દક્ષિણા લીધા વગરના કથાનું આયોજન ગોઠવેલા છે. તેના દ્વારા આવા સત્યમ યોગ મંડળના તથા સિનિયર સિટીઝનના મંડળોના ગોસાઈ બાપુ તથા ઝાલા બાપુ વગેરે મહેનત કરી રહ્યા છે અને આ સફળ આયોજન થાય એ માટે ગામે ગામ અને લોકોને પસાર થાય એ માટે અમારો હેતુ છે.
અને પિતૃ મોક્ષ સાથે ચૈત્ર મહિનો છે એ હિસાબે અમે આવો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે. જુનાગઢ જિલ્લા જેલના 2 કેદીઓ ખીલી ખાઈ જતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દુષ્કર્મના કેસમાં જેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદી જુનાગઢના ધરાનગરના સાગર ખેરાજ વાઘેલા અને ભેસાણના વિપુલ જયસુખભાઈ વરણિયા એ સોમવારે જેલની અલગ અલગ બેરેકમાં ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ખીલી કાઢીને ખાઈ ગયા હતા. આથી બંને કેદીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાગર વાઘેલા છેલ્લા 1 વર્ષથી અને વિપુલ વરણિયા 6 માસથી જેલવાસ ભોગવી રહ્યા હતા. આ અંગે પોલીસે લીધેલા નિવેદનમાં બંને કેદીએ દુષ્કર્મના કેસમાં જેલમાં આવ્યા બાદ મુલાકાત સમય દરમિયાન પરિવારમાંથી કોઈ મળવા આવતું ન હોય અને ટેલિફોન પર પણ સરખો જવાબ આપતા ન હોય તેથી પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. કેદી સાગર વાઘેલા અગાઉ પણ 2 વખત કાચ ખીલી ખાઈ જતા 2 વખત ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ ઘટના અંગે જેલ અધિક્ષક H.O. વાળાએ જણાવ્યું હતું કે આ બંને કેદીએ પહેલા પણ ખીલી કાચ ખાઈ લેતા બંનેનું જેલ પ્રશાસન દ્વારા કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. આમ સમજાવવા છતાં પણ બંને કેદીએ સોમવારે જેલ બેરેકમાં રહેલ ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ખીલી કાઢીને ખાઈ જતા તેમને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કાળઝાળ ગરમી વચ્ચે જૂનાગઢમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાનની વિજય વિશ્વાસ સભા. માણસ સોસાયટીની સમસ્યા અંગેના મિરર ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. બહેનોએ ઉત્સાહભેર મતદાન જાગૃતિ માટે મહેંદી મૂકી લોકશાહીના મહાપર્વને બનાવ્યું રૂડું. અને ગાયત્રી શક્તિપીઠ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.